બિરદ જાણીને મહારાજ પોતાનાની ચિંતા કરે છે, બિરદ જાણીને કરે છે, આ લોકમાંય કરે અને ઠેઠ પહોંચાડવા માટે કરે. શું કરવા આપણે હાઈવોય કર્યા કરો છો? કોના માટે કરો છો આ બધું? નિરાંતે ભગવાન ભજાય એવો વ્યવહાર કરો ને. અભરખા છોડી દો મોટા મોટા. મહારાજને મોટાના વચનો છે આ બધા. હો, એટલે પાછા વળવું તો ક્યાં ક્યાં પાછા વળવું? પહેલું જ પાછા વળવું તો ક્યાં? તો મુક્તો દ્રવ્ય ઉપાર્જનમાં હવે પાછા વળો. દ્રવ્ય ઉપાર્જન. હવે આપણે દ્રવ્ય ઉપાર્જન માટે મથીએ. છોકરાને ઘણા એને તો 2-5 પેઢીઓ ચાલે એવું હોય તો ડોહા બોલો વળગ્યા હોય જોઈએ, બોલો છૂટતું જ ના હોય. છોકરા એમ કહેતા હોય બાપા હવે જરૂર નથી, અમારે જરૂર નથી. કોના માટે કરો છો? દ્રવ્ય ઉપાર્જનમાં પાછા વળો. મહારાજ અને મોટાના અભિપ્રાય જોવો આમાં. સદગુરુ ગુણાયતાન સ્વામીની વાત શું કહે છે મહારાજ? સ્વામી શું કહે છે? આપણે તપાસ કરવો. ગુણાયતાન સ્વામીની પહેલા ભાગની 34મી વાત. આપણે તપાસ કરવો છે 1000 રૂપિયા મળે તેનું ફળ શું ફળ છે, અને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે, કે કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે. ફળ એટલે રિઝલ્ટ. એનું શું રિઝલ્ટ છે? એમ કે છે રોટલાથી તો વધારે ખવાતું નથી, અને જે ભેગું કર્યું છે જોડે આવતું નથી. રોટલાથી વધુ ખવાતું નથી, જે મૂકીને જઈએ છીએ જોડે આવવાનું નથી. તો માટે તેનો તપાસ કરવો અને પાછું વળતા શીખવું. મુક્ત આ વાતો બધી તમારી અને જગતની દોટ જે છે ને એનાથી વિરુદ્ધ વાતો છે. ભલે તમને ગમે કે ના ગમે. તુમ સબ અપન વાલે હો. છીએ ना अपन वाला છો ને भैया? हम भी तुम्हारे लिए अपन वाले है ना? नहीं? इसलिए ये बात कर रहे हैं. जो अपन वाले नहीं होते तो हम ये बात नहीं करते. करो मरो. આ શબ્દ તમને ગમે તોય ભલે, ના ગમે તોય ભલે. અને એટલે તમારી ચિંતા માટે આ વાત કરીએ છીએ. જરા હૈયે ધારજો, વિચારજો, પાછા વળજો. આગળ બાપા કહે છે, શું કહે છે સાંભળજો. ઘણાને એમ થાય કે સ્વામી અમારે બહુ અમે મહેનત કરીને તૂટી જઈએ તો અમે રૂપિયા ભેગા નથી થતા, રૂપિયાવાળા નથી થતા, અમારે કંઈ હરખું આવતું નથી, માંડ રોટલાનું પૂરું થાય છે. એવા ને કેટલાક ભક્તો હોય એને ઉદ્દેશીને ગુણાયતાન સ્વામી બોલ્યા છે. શું બોલ્યા છે સાંભળજો. હે ભક્તો, દુઃખ કોઈ માનશો નહીં. હે ભક્તો, દુઃખ કોઈ માનશો નહીં. જે જોઈએ તે આપણને મહારાજે આપ્યું છે. આવો સત્સંગ આપ્યો, આવા મહારાજ આપ્યા, રોટલા આપ્યા, ઘર આપ્યું, મોટા પુરુષ આપ્યા. શું હવે જે જોતું તે આપી દીધું. મોક્ષના દાતા આપી દીધા. જે જોઈએ તે મળ્યું છે. ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં. જેને બહુ જાજા રૂપિયા હોય ને ભગવાન ના ભજી શકે ભાઈ. જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં. તે સારું આપતા નથી. માટે જે મળ્યા છે એમાં રાજી થઈને આનંદ કરો. આ મોટા પુરુષોના પડકારા છે. હો, બહુ જાજા રૂપિયા આપે ને ભગવાન ના ભજી શકે. આપણને જે રાખ્યા છે ને સમજી લેવું કંઈક હજુય પાછા વળીએ તો પાછા વળો. માટે એ સારું આપતા નથી.
અને પદાર્થ ઝાઝા ભેળા ન કરવા, નીકર ઘણી મૂંઝવણ થવાની ને વાસના રહેશે. ને દેહ સારું પદાર્થ છે ને દેહને તે વેરી જ કયો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે. માટે ઓછું મળે એમાં રાજી થવું, પ્રતિકૂળતામાં રાજી થવું. આ લઈ લેવું છે ને ખાવાના ને પીવાના હરડા ના રાખવા. મુક્તો એટલે પહેલી વાત એ કહેવી છે કે વ્યવહારમાં પૈસા દ્રવ્ય ઉપાર્જનમાં હવે પ્રયત્નો ન કરવા જોઈએ. છોકરાઓને કહેવું જોઈએ, દીકરાઓ મને નિવૃત્તિ આપો, મારે ભગવાન ભજવા છે. તમે કહેશો કે સ્વામી પણ દાડો કેવી રીતે કાઢવો? ઘણા આવો પ્રશ્ન થાય, દાડો કેવી રીતે કાઢવો? પછી અમારે બધું હોંપી દઈએ, તમારે દાડો કેવી રીતે જાય? અરે ભાઈ, આટલા બધા મંદિરો છે, તમારા માટે રાહ જુએ છે. વેલકમ 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 કરે છે. પધારો પધારો. છોકરાનું કર્યું, હવે તમારું કરો. તમ તારા ઘણા મંદિરો છે, આવો સેવામાં જોડાઓ, થોડા ભગવાનમાં જોડાઓ, અને એમાં ભગવાન અર્થે તમે સમય પસાર કરો. અને એક વાત કહી દઉં મુક્તો, જો 50-55 વર્ષ થાય ને, 60 વર્ષ થાય ને, એટલે તમને બહુ એક મીઠી લાગે, કડવી લાગે. મુક્તો સૌથી મોટું મૂળ પુરુષને સ્ત્રીનું હોય છે, લીલું હોય છે, સ્ત્રીને પુરુષનું હોય છે. અને એ તોડવું ને મુક્તો, એ હુકાય અને એ મૂળ ઉખાડવું ને બહુ અઘરું પડતું હોય છે. કમ જબરજસ્ત મારો 40 વર્ષના અનુભવથી હું કહું છું. ડોહાને દીકરો ધામમાં જાય ને, બોલો જુવાન દીકરો ધામમાં જાય ને એનું દુઃખ ના થાય ને, એટલું ડોશી ધામમાં જતી રહે ને તો દુઃખ થાય. બોલો, આવા મેં કેટલાય ડોહાઓને જોયા છે. પછી હું કહું છું, આ લખેલી વાત નથી હું કહેતો, અમે નજરે જોયેલી વાત કહું છું. બોલો, અમે શિકાગો ગયેલા અને શિકાગોમાં એક આપણા હરિભગતના ઘેર પધરામણી હતી. હવે 80 વર્ષના બાપા, એ અમે જ્યારે જઈએ ત્યારે એમના ઘેર પધરામણી જઈએ ને ડોહા કડે ધડે હતા, પણ એ વખતે માંદા પડી ગયેલા, બહુ બીમાર હતા. એટલે મેં કીધું બાપા ક્યાં ગયા? અમે આગળ આરતી કરી બધું. મેં કીધું બાપા ક્યાં ગયા? અને કે બાપા સ્વામી હમણાં દીકરાએ કહ્યું કે સ્વામી બાપા બહુ માંદા છે અને હવે ખર્યુપાન થઈ ગયા છે. મેં કેટલા વર્ષ થયા? તો કે 80 ઉપર થયા છો. ક્યાં છે? તો કે અંદર ઉતા છે. કે અહીં નહીં આવી કે ને? કે ના સ્વામી ઊભા નથી થવા. મેં કીધું ચલો હું આવું, આપણે દર્શન જગાડો. કીધું અમારે દર્શન દેવા જ આવ્યા છે, આપ જગાડો. કીધું એમને ઉઠાડ્યા, અમે જોડે જઈને ઊભા રહ્યા. ઉઠાડ્યા છોકરાએ, બાપા સ્વામી આવ્યા છે, ઉઠો, બેઠા થાવ. જો બેઠા કરું. કાને સાંભળતા હતા, આંખે દેખતા હતા. બેઠા કર્યા અને જેવા બેઠા થયા, સ્વામી પડખે આવો, કે નજીક આવો, મારે તમને કંઈક કહેવું છે. હું તો હાવ નજીક ગયો. હું થોડોક છેટો રહેતો, કીધા નાયા ધોયા ના હોય અને ક્યાંક અમારું પાછું અભડાવે તો અમારા પરથી નાવું પડે, એટલે ના નાવું પડે એટલે હું નજીક નહોતો જતો. થોડોક 2 હાથ 1 ફૂટ છેટો ઊભો હતો અમારા સ્વાર્થથી. પણ મને કે ના સ્વામી નજીક ને નજીક આવો, કે મને અહીંયા મારે તમારું કામ છે, નજીક આવો. છોકરો કે સ્વામી નાવું પડશે બાપા. કે ભલે સ્વામી નાવું પડે પણ અહીંયા આવો. કંઈ વાંધો નહીં, ચલો બાપા રાજી થતા હોય તો હું તો જો બાપાને માથે હાથ મૂક્યો. મને કે સ્વામી, અને જ્યાં માથે હાથ મૂક્યો રીતસર એ બાપા મને ભેટી પડ્યા, મામા જોડે ઉપર ભેટી પડ્યા અને એવી પોક મૂકી, એવી પોક મૂકી. પોક એટલે નાનું છોકરું રડે ને માંડ્યું રડવા. તે ધ્યાઈને મૂકી દીધી. તી ધ્યાઈને એટલે સમજ્યા ને પેલા? બોલો, છાના ના રે, ન મને છોડે કે ના છાના રે. કે બાપા શાંતિ રાખો, છે શું? ના બોલી શકે. હિબકા ભરે, હિબકા. બોલો, આંખમાં આમ ચોધાર આંસુ, હિબકા ભરે. કે બાપા છે શું? બોલી જ ના શકે. પછી મેં એમના દીકરાને પૂછ્યું છે શું બાપાને? કંઈ તકલીફ, શારીરિક તકલીફ છે કે મૂંઝવણ છે શું? ત્યારે દીકરો શું કે, સ્વામી એમને હળવા થઈ જવા દો ને, આપનો ટાઈમ જાય પણ બાપાને હળવા થઈ જવા દો. બાપા રોજ અમારી આગળ એક વખત તો રોવે જ છે. કે છે શું? સ્વામી ગયા મહિને મારી બા ધામમાં જતા રહ્યા ને ત્યારથી બાપા એટલા હતાશ થઈ ગયા છે, દાડામાં 10 વખત અંબારે પણ રોયા માંડ્યા. 10 વખત અંબારે, તારી માં જતી રહી, ઓય તારી માં જતી રહી.
ઓય તારી માં જતી રહી, મને એકલાને મૂકીને જતી રહી, ઓય તારી માં જતી રહી, ઓય તારી માં જતી. સ્વામી આખું રટણ જ એનું કરે છે, કંઈક કરો નહીં તારા ડોહા માં એની તારી માં જ કર્યા કરે. આખો તો સ્વામિનારાયણનું નામ નથી લેતા, એટલું આ લે છે, મહારાજનું નામ નથી લેતા. બોલો. પછી કીધું બાપા હવે સમય થાય તારે એને એ જ્ઞાન તમારે જવું પડશે. લે પણ મને મૂકીને જતી રહી, લે પણ મને મૂકીને જતી રહી. રોતા થાય ને બોલતા છે, લે પણ મને મૂકીને જતી રહી. મુક્તો હસવા જેવો નથી. આ રેલો તમારી નીચે આવ્યો નથી એટલે તમે હસો છો. નહીં આવે તો એ રોશે. બેમાંથી એકને તો આવું થવાનું છે, કાં તો તમારે આવશે ને કાં તો એમને આવશે. બેમાંથી એકને તો આવવાનો જ એવો વખત. મુક્તો આ મૂળ જે સ્ત્રીને પુરુષમાં આશક્તિ, પુરુષને સ્ત્રીમાં આશક્તિ, ડોહાને ડોશીમાં ને ડોશી, અને બહુ સાંભળ્યા કરે. બોલો મેં કેટલો ટાઈમ થયો કે સાહેબ મહિનાથી યારને મહિનાથી રોજ રો કરે છે. અરે અમે બીજે વર્ષે ગયા તો બીજે વર્ષે પોક મૂકી લો, બીજે વર્ષે અમે પધરામણી ગયા તો બીજે વર્ષે આ જ પરિસ્થિતિ. ઓય સોય એની માર મરી ગઈ, એની માં મને મૂકીને જતી રહી. એટલે પણ બહાર હવા વર થયું, હવે તો છોડો, હવા વર થયું, હવે તો ભૂલો, મને ભૂલાતી જ નથી. કે મુક્તો બહુ ધ્યાન રાખજો. અને એના માટે હું વિનંતી કરું છું કે બધું છોડીને ક્યાં સમય પસાર કરવો? મુક્તો સંતોના સંગમાં રહો. અને ક્યાંક મંદિરમાં આપનો દેહ પડે, અમે એવું ઈચ્છીએ છીએ. ઘરની 4 દિવાલોમાં છોકરાની આગળ દેહ પડે ને ફેક્ટરીમાં દેહ પડે, એના કરતાં મંદિરમાં તમારો દેહ પડે. અને અમને લાભ આપજો કે અમે તમારા સંતો તમારા મુખમાં ચમચી ભરીને છેલ્લી પાણીની મૂકીએ અને તમારી નનામી અમારા ખભે ઉપાડીએ. એથી રોડું છું. તો પાછા વળી જાઓ. દ્રવ્ય ઉપાર્જનને હવે ગૌણ કરી નાખો, કંઈ કામમાં નહીં આવે. અને ગમે એટલું ભેગું કરશો તો છોકરા, જો તમે જેના માટે મથો છો ને કોઈને પડી નથી. કાલે ક્યાં રજા આપી દેશે ખબર નહીં પડે. અમારે હરિભાઈના ઉમંગનું દ્રષ્ટાંત આપું છું. મારું નામ ના દેવાય પણ બધાને પ્રેરણા લેવા માટે છે. હરિકાકાના ઉમંગભાઈ એના મધર ધામમાં ગયા, એના મમ્મી ધામમાં ગયા. એ વખતની વાત છે. 15 દિવસ થયા હશે, 12-15 દિવસ. ને અમે ગાડીમાં ક્યાંક જતા હતા. ઉમંગભાઈ ગાડી ચલાવતા હતા, હું બાજુમાં બેઠો હતો. ક્યાંક પધરામણી હતી, ક્યાંક પ્રોગ્રામ હતો, અમે જતા હતા. મેં ઉમંગને પૂછ્યું કે ઉમંગભાઈ સાચો હોય છે, મને સાચો જવાબ આપજો, તારા મમ્મી તને યાદ આવે છે? કેટલા દિવસ થયા? તો કે 12-13 દિવસ થયા. તને યાદ આવે છે? સાચું બોલજે. એટલે જરા હસી પડ્યો, પણ કે સ્વામી ખરેખર યાદ નથી. ઘેર જોઉં ફોટો જોઉં ને એટલી ઘડી યાદ આવે, બાકી એટલા ધંધામાં રોજગારમાં વ્યવહારમાં સ્વામી હરામ યાદ આવતા હોય. જો તમે પૂછ્યું હોત તો એમ જ કહેત કે બહુ યાદ આવે છે, પણ સેવકની જોડે સાચું બોલવું પડે. કીધું સાચું બોલજો, એટલે કે સ્વામી હરામ યાદ આવતા હોય. મેં કીધું ઉમંગ, તને જેમ તારી મમ્મી કે તારા પપ્પા 12 દાડા થયા તો યાદ નથી આવતા, તું તૂટીને મરી જઈશ ને, ગમે એટલું કરીને આપીને જઈશ ને, ભેગું કરીને આપીને જઈશ ને, તને કોઈ યાદ કરવાનું નથી. ફોટો લટકાઈ દેશે, એક હાર પહેરાઈ દેશે, વર્ષે એક વખત કદાચ બદલશે, કદાચ હાર બદલશે. એથી વિશેષ કોઈ બાપો યાદ નહીં કરે તમને. કોઈ નવરું નથી. જેના માટે તમે આખી જિંદગી કાઢી છે, મારા 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 કરી. તમારું કરી લો ને, લ્યા આપનું કરી લો ને. બોલો, કરોડપતિઓ હતા, ખરવોપતિ હતા. કરોડપતિની ક્યાં વાત કરો છો? સમય સમય બળવાન હૈ, નહીં પુરુષ બળવાન. આવું ભણવામાં એક પંક્તિ આવતી. વધુ એક વખત આ ઉક્તિને વધુ એક વખત સાચી ઠેરવતી આ ઘટનાઓ તાજેતરમાં ભારતમાં બની, જેનાથી સંવેદનશીલ લોકો હચમચી ગયા છે. એક સમયે ₹12,000 કરોડના બિઝનેસ સામ્રાજ્ય અને સુવિખ્યાત રેમન્ડ બ્રાન્ડના
રેમન્ડ બ્રાન્ડના માલિક શ્રી વિજયપત સિંધાણિયા આજે ભાડાના મકાનમાં રહે છે અને ખાવાના પણ સાંસા પડી ગયા છે. સ્વમાલિકીનું એક ટચુકડું વિમાન પોતાની જાતે ઉડાડીને લંડનથી ભારત સુધીની સફર એકલા ખેડવાના રેકોર્ડના સર્જક, હોટ એર બલૂનમાં જમીનથી 70,000 ફૂટની ઊંચાઈ આંબવાના વિશ્વ વિક્રમના સ્થાપક, મુંબઈના શેરીફનું પ્રતિષ્ઠિત પદ શોભાવનાર, ભારતના ટોચના ધનિકોમાંના એક અને રાષ્ટ્રના 3જા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન ગણાતા પદ્મભૂષણથી વિભૂષિત એવા ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી વિજયપત સિંધાણિયા એમની આજની સ્થિતિ માટે પોતાના સગા દીકરાને જવાબદાર ઠેર્યો છે. એક ટીવી ઇન્ટરવ્યૂમાં તેને નાલાયક પુત્ર એમણે ગણાવ્યો છે. પુત્ર પ્રેમમાં અંધ બનીને આ વિજયપતજીએ પોતાનું સર્વસ્વ પુત્રના નામે કરી દીધું અને એક કપાતરે આજે હોનહાર બાપને પોતાના ઘરમાંથી તગેડી મૂક્યા છે અને આજે ભાડાના ઘરમાં રહે છે. ખાવાના હા છે. જેના માટે આટલું ભેગું કર્યું એનું પરિણામ શું છે? જો એટલે આ જે તારા માટે કરવાનું હતું એ કંઈક તો કરી બાપા. આજનો યુગ જુઓ, આપણે આપણું કરી લો. મુંબઈના એક અત્યંત વૈભવી વિસ્તારમાં રહેતી એક અબજોપતિ મહિલા પોતાના ફ્લેટમાં મૃત્યુ પામી ત્યાં સુધી અને તે પછી પણ તેના દીકરાને સગી માં જનેતાની ભાળ કાઢી નહીં. મૃત્યુના 1 વર્ષે આ મહિલાનો હાડપિંજરમાં ફેરવાઈ ગયેલો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળી આવ્યો. પેટનો જણ્યોય પોતાનો થયો નહીં એવી પીડા સાથે આ મહિલાએ કઈ રીતે દેહ છોડ્યો હશે તેની કલ્પના કરતા શરીરમાંથી ધ્રુજારી છૂટી જાય એવી આ બીના છે. બોલો, કરોડો અબજોપતિ મહિલા હતી. કોણ જોડે રહ્યું? કોણ ધણી થયું? ત્રીજું, બિહારના બક્સર જિલ્લાના કલેક્ટર, યુવાન IAS અધિકારી મુકેશ કુમાર પાંડે ગઈ તારીખ 10/8/2017 રોજ માત્ર 38 વર્ષની ઉંમર છે, ટ્રેનની આડે પડતો મૂકીને આત્મહત્યા કરી લીધી. પદવી છે, IAS અધિકારી છે, કેટલી મોટી પોસ્ટ ધરાવે છે, કલેક્ટર છે. ગૃહ કંકાસને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. આખા જિલ્લાનો વહીવટ સંભાળતો આ ઉચ્ચ અધિકારી પોતાના ઘરને સંભાળી શક્યો નહીં અને જિંદગીથી હારી ગયો. આ સંસારનું ચિત્ર છે. વધુ ન ખૂંચો, હવે હજુ બહાર નીકળો, વિનંતી છે મુક્તો. ઉપરોક્ત ત્રણેય ઘટના શું સૂચવે છે? પદ, પૈસો અને પ્રતિષ્ઠા ગમે તેટલા હોય, દરેક માનવીને સુખ આપી શકતા નથી. સંજોગો સામે માનવી કેટલો લાચાર છે તેના જીવંત દાખલા છે. આવી જ એક ઘટના પર દૃષ્ટિપાત કરીએ. કાર રેસિંગના ક્ષેત્રે વિશ્વવિખ્યાત સ્પર્ધા ફોર્મ્યુલા 1ના મહાન જમવા મર્દ ડ્રાઈવર માઇકલ સુમેકરથી કોણ અજાણ્યું હશે? 91 ગ્રાન્ડ પ્રિક્સનો જીતનાર અને 7 વખત વિશ્વ ચેમ્પિયન બનેલો માઇકલ આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. સ્પીડ, ઝડપ, ગતિ જેની નસે નસમાં દોડતી હતી તે 32 લક્ષણો આજે પોતાની જાતે પડખો પણ ફેરવી શકવા માટે સક્ષમ રહ્યો નથી. 2013માં બરફ પર રમાતી સ્કીનિંગની રમત દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં માઇકલના માથામાં ગંભીર ઈજા પહોંચી અને સદાને માટે તેની જિંદગી બદલાઈ ગઈ. માઇકલની સારવાર માટે અત્યાર સુધીમાં 14 મિલિયન યુરો એટલે કે 1 અબજ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે અને તેની પત્ની આજે મિલકતો વેચીને
પતિની સારવાર કરાવી રહી છે. હું તો આપ સૌને એક પ્રશ્ન પૂછું, આ એકેયને ખબર હતી શું થવાનું છે? કલેક્ટરને ખબર હતી કે મારું શું થશે? રંગે ચંગે પરણવા ગયા હશે, કેટલા ઉત્સાહ ઉમંગથી આઈએસ અધિકારી થયા હશે. પેલા આને ખબર હતી, રેમનના માલિકને, વિજયપત સિંધાણીયાને, કે મારી આ દશા કરશે છોકરા ભેગા થઈ? જે ખબર છે એ તો કરો, કે સુખ એક ભગવાનમાં છે, એના માટે તો આપણે મથો, એના માટે પ્રયત્ન કરો. ને એના માટે જો પ્રયત્ન કરવો હશે તો મુક્તો એક દ્રવ્ય ઉપાર્જનની લાલસાઓથી પાછા વળી જાઓ. બીજી વાત, મુક્તો જગતના વ્યવહારોથી પાછા વળો. હવે જગતના વ્યવહારોથી પાછા વળો. હવે લગ્નમાં જાઓ ને તમે, પ્રસંગમાં જાઓ ને, વ્યવહારમાં જાઓ ને, તો ના શોભે. હવે ના શોભે. બહુ ગયા, બહુ કર્યું. કહી દો, ભલે ખોટું લાગે, છોકરાઓને કાં તો હોંપી દો, દીકરા દીકરાની વહુઓને બધાને હોંપો કે ભાઈ મેં બહુ કહી લીધું, તમે કરી લો. એ ચસ્કા ના રાખો. ઘણા ચસ્કો હોય, હજુ ચસ્કો હોય. બોલો, એક 75 વર્ષના બાપા હતા, ત્યાં આપણે સ્વામિનારાયણ ધામમાં રહે, સેવા કરવા આવેલા. એક દાડો મને આવ્યા, મને કે સ્વામી અઠવાડિયું જઈ આવું ઘેર. મેં કે શું છે? કે છે તો કે દીકરાના લગ્ન છે. કોના દીકરાના? નહીં, દીકરાનો દીકરો, એનાય નહીં, એના દીકરાના લગ્ન છે. કીધું બાપા તમને કેટલા થયા? કે મને કે 75 ઉપર થયા હશે. બરાબર, બહુ ખબર નથી, પણ 75 પોણો હો ઉપર થયા હશે. પોણો હો બોલે, પોણો ગામડામાં પોણો હો, કે પોણો હો ઉપર થયા હશે. કે બાપા તમે ના જાઓ ના ચાલે. હવે ના જાઓ ના ચાલે. તમે બોલે જાનમાં કોઈ જાણે નહીં, વરની ફયું કોઈને ખબર એ નહીં હોય કે આના ચોથી પેઢીના ડોહા જીવે છે. બોલો બોલો, કોઈને ખબર નહીં હોય. કોઈ પૂછશે નહીં કે દાદા કેમ ના આવ્યા? કે ના સ્વામી મારે તો જવું જ પડે, હું તો વરનો દાદો કેવો, મારે તો જવું જ પડે. કે હાલતું હશે લે, તમને સાધુ થયા ને એટલે તમને કંઈ ખબર ના પડે? કે તમને સાધુ શું ખબર પડે? જવું પડે. કે હું બોલતો રહ્યો બાપા બેહો જ ખરા, અઠવાડિયા પછી બેહીશ, અત્યારે નહીં. કેમ તમારી જોડે બેહાય જ નહીં? કે નાઠા થેલી લઈને ભાગ્યા, હજુ સુધી બેહવા આવ્યા જ નથી. બોલો મુક્તો આ શું હરડે આવે? બંધ કરો, વ્યવહારો ઓછા કરી નાખો. ઓછા નહીં, બંધ કરો. ભગવાન સાથે બેઠક કરો, ભગવાન સાથે બેસો, એકાંત કરો. હવે વ્યવહાર 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 વ્યવહાર, હજુ અહીં જવાનું છે ને હજુ અહીં જવાનું છે. મૂકો ને પિસ્તોલ. કહીયો છે કોક ભાઈ જાઓ તમે, મારે નથી જવું. હવે મને પાછો ઓળવા દો. છોકરાઓ મોટા થયા છે, કરવા દો ને. તો કે ના જઈએ ખોટું લાગે. એટલે આ ખોટું કોક દાડ તો લગાડવું પડશે. કશું કોઈને ખોટું લાગતું નથી, આપણને મય રસ છે. ના શોભે. છોકરાઓને ઓછો કરી નાખો, બધું બંધ કરો. હવે એક મૂર્તિમાં જોડાવો છે. એક મૂર્તિ જ ઠરવાનું ઠામ, એક મૂર્તિ જ ઠરવાનું ઠામ. નવતમ નાવલ્યો આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ. આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ. નવતમ નાવલ્યો. પણ બીજેથી નવરા પડીને આવશું, નવરા પડશું તો મૂર્તિમાં રાખશે ને ભૈલા. એ આપણું લક્ષ્ય બનાવો. નહીતર મોટા પુરુષોના બનાવેલા કીર્તનો ચોપડીઓમાં પડ્યા રહેશે, આપણે ગાયા કરશું અને એવા ને એવા ધોયેલા મોડા જેવા રહીશું. ભાઈ અમારે તો નાની નાની ઉંમરના ને મૂર્તિમાં જોડવાનો કેટલો આગ્રહ કરીએ છીએ.
થોડા તો પાછા વળો. પણ મનવું હશે, ભગવાનમાં જોડાવવું હશે તો પાછા વળવું પડશે. નહીંતર તમારા ધ્યાન ભજનમાં એ હગાવાલા જઈને ઊભા રહેશે, દીકરીના દીકરા જ આવશે, મામાના છોકરા જ આવશે, ભાણી ભણિયા જ આવશે. બોલો ક્યાં સુધી મારું 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 કર્યા કરશો? મારા ભગવાનને કરો, હવે એમાં મમત્વ કરો થાય એટલું. નહીંતર એ હક નહીં લેવા દે બધા હગાવાલા ને બધા. ત્રીજી વાત તો બહુ અગત્યની વાત, મુક્ત મહારાજમાં જોડાવવું હશે તો સ્ત્રી રૂપી વાસના બહુ નડશે, ભયંકર નડશે. 50 વર્ષ પછી આજીવન બ્રહ્મચર્યનો નિયમ ફરજિયાતપણે લઈ લેવું જોઈએ. બંને માણસો ભાઈ બહેન તરીકે રહેતા શીખો. 50 વર્ષ પછી સ્ત્રીને પુરુષનો સ્પર્શ અને પુરુષને સ્ત્રીનો સ્પર્શ એ આપણું ભેગું કરેલું બધું જ સાફ કરવા માટેનો છે. એ સંબંધો ભેગું કરેલું સાફ કરી નાખે. જેટલો રાજીપો કમાયા હોય, જેટલું કંઈક સાધન કર્યું હોય એને સાફ કરી નાખે. પાછા વળો. માની લો તમારી 50 વર્ષે તમારા ઘરવાળા ધામમાં જતા રહ્યા. હવે ઘણા તો આવું શબ્દ સાંભળીને કંપારી છૂટે, એવું ના બોલશો સ્વામી. એક બે મને કીધું તો હું આવું બોલ્યા એટલે મને કે સ્વામી ધ્રુજારી છૂટે છે, આવું ના બોલો, બીક લાગે છે. બોલો આવું સાંભળીને બીક લાગી. 50 વર્ષે 55 વર્ષે તમે કે 45 વર્ષે તમારા ઘરના ધામમાં જતા રહે તો તમે શું કરો? એટલે લબડીને બ્રહ્મચર્ય પાળવું પડે છે. તો સમજણે કરીને મારી નાખો ને, ધામમાં મોકલી દો ને, સમજણે કરીને મોકલો ને. એમને સુખી રહેવા દો ને તમે સુખી થાવ ને, કે હવે મારા માટે નથી, ધામમાં જતા રહ્યા છે એવું માની લો ને. લબડીને રહેવું એના કરતાં સમજીને રહો ને. મહારાજને અત્યંત રાજી કરવાનું સાધન છે બ્રહ્મચર્ય. રાજી તમે છો બહુ જ એનાથી, વરસી જાઓ છો એનાથી. એવું વાલું બ્રહ્મચર્ય તમારું, વાલું કરું તેને મારું. મહારાજનું અતિ વાલું છે, એને આપણું વાલું કરો. મહારાજ બોલ્યા છે મધ્યના 33મા વતનામૃતમાં, જુઓ મહારાજ કે બ્રહ્મચર્યનો લોભ થાય અમારી ભેળો રહેતો હોય તો હજારો ગાઉ દૂર છે. તમે કહેશો કે સ્વામી પણ અવેરી વર્તમાન તરીકે અમે પાળીએ જ છીએ, અવેરી વર્તમાન પાળીએ છીએ. હવે 50 વર્ષ પછી અવેરી વર્તમાન ના હોય, પછી બ્રહ્મચર્ય હોય. અવેરી વર્તમાન 50થી નીચે નવી નાની ઉંમરવાળા માટે છે અને નવા આદરવાળા માટે છે. બાકી અમુક ઉંમર પછી 50 પછી અવેરી નહીં, બ્રહ્મચર્ય હોવું જોઈએ. અવેરી અને બ્રહ્મચર્યમાં ફેર છે. અવેરી એટલે પોતાની સ્ત્રીનો આટલા દિવસે ત્યાગ કરવો, એવું બધું અવેરી કહેવાય. બીજી સ્ત્રીનો સ્પર્શ ન કરવો, સંગ ન કરવો, બીજી સ્ત્રી પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ ન કરવી, એ બધું અવેરી વર્તમાનમાં આવે. પરંતુ અમુક ઉંમરે પોતાની સ્ત્રીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ત્યાગ એટલે કાઢી મૂકો એમ નથી કહેતો, પંચ વિષયનો ત્યાગ કરવો જોઈએ. માર્ગેથી પાછા વળો તો તમારું, અરે તો એક વખત હું સ્વામીની વાતો વાંચતો, ગોપાળન સ્વામીની વાતો. ગોપાળન સ્વામીની વાતમાં એક વાત આવી, હું આમ હચમીચી ગયો એવી વાત. સ્વામી એવું બોલ્યા છે ગોપાળન સ્વામીની વાત. સ્વામી એવું બોલ્યા, સ્વામી કે જેને નિષ્કામ ધર્મ નથી પડતો અને સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં આસક્તિ સહિત કે જે વિષય ભોગવે છે, એના કરેલા કોઈ પણ સાધન ભગવાન સુધી પહોંચતા જ નથી. પરસ્ત્રીના સંગની વાત નથી અહીંયા. બોલો, સ્વામી કહે છે કે પોતાની પત્ની કે પત્નીએ પોતાની પતિ સાથે કરેલો સંગ, એમાંથી આસક્તિ નથી તૂટતી તો એના કરેલા કોઈ પણ સાધન ભગવાન સુધી પહોંચતા જ નથી. માળા ભગવાન સુધી ના પહોંચે, ધ્યાન કરો ભગવાન સુધી ના પહોંચે, દાન કરો ભગવાન સુધી ના પહોંચે, પૂજા કરો ભગવાન સુધી ના પહોંચે. આ બોલવામાં ઉપાધિ છે. તમે હમણાં કેટલા એને એવો સંકલ્પ થશે તો ના જ પહોંચે તો આપણે નથી જ કરવું, હવે બંધ કરી દો. નહીં, માળા નહીં કરવાની, હવે પૂજા જ ના કરવાની, નહીં કરવાની, કાલથી બંધ ના કરતા પૈસા. પહોંચે એવું કરો, નહીં કરવી એ ઉપાય નથી, પહોંચે એવું કરો. ક્યાં સુધી સ્ત્રીમાં રાગ ને આસક્તિ મૂકતો? એ તો કટ દિન કાપવાનું હોય.
દ્રઢ સંકલ્પ સાથે કાપો, બંને ફેવરમાં, એકબીજાને ફેવરમાં લઈને કાપો, એ સંબંધ કાપી નાખો. મહારાજ રાજી ના થાય, અત્યંત રાજી થાય છે બ્રહ્મચર્યથી. મહારાજનું અતિ પ્રિય વસ્તુ છે, અતિ પ્રિય વર્તમાન છે. સમજણે કરીને બંને એકબીજાને સમજૂતીથી બંધ કરી દો, આ વિષયનો માર્ગ બંધ કરી દો. ઘણા જન્મોથી ભોગવતા આવ્યા છો અને 50 વર્ષના થયા એટલે હવે દીકરાના ઘેર દીકરા હોય. હવે વિષય ભોગવવાના લાયસન્સ એમનું થયું, તમારું કેન્સલ થઈ ગયું. સમજો જરા. નોટ પેન હોય તો કંઈક સંકલ્પ નોંધતા જજો, કંઈક દ્રઢ કરતા જજો. પાછા વળો થોડા. સમજાય છે કે સમજાતું જ નથી? આ કંઈ આ સમજાય છે? આ વાતો સમજાય છે? ઘણાને લાગુ પડે છો, ઘણા પાછા વળ્યા છે, એ અમને ખબર છે. તમારી આંખમાંથી, એક એકની આંખમાંથી બધું દેખાય છે અમને, એક એકની આંખમાંથી બધું દેખાય છે. બોલો, તમે એમાં કેટલા ખૂંચેલા છો એ દેખાય છે, કેટલા બહાર નીકળ્યા છો એ દેખાય છે, કેટલા સંપૂર્ણ કોરા છો આ બાબતથી એ દેખાય છે. અને રાજી થવાય છે, અને જેને ખૂંચેલા છે એને જોઈને દુઃખી થવાય છે. આ વ્યસન છે, વાત સાચી છે, મોટામાં મોટું વ્યસન છે, પાપ છે. મહારાજે એને પાપ કીધું છે. છેલ્લાના 14મા વતનામૃતની અંદર પાપ કીધું છે કે સ્ત્રીને પુરુષમાં આશક્તિ હેત અને પુરુષને સ્ત્રીમાં હેત, એ પાપરૂપ વાસના ભગવાનમાં પ્રીતિ થવા દેતી નથી. કાયસ્થનું દૃષ્ટાંત આપીને મહારાજ બોલ્યા છે, પાપરૂપ વાસના ભગવાનમાં પ્રીતિ થવા દેતી નથી. મહારાજ છેલ્લાના 14માં પાપ શબ્દ વાપર્યો છે, અને મોટામાં મોટું વ્યસન છે. ઘણા અઠવાડિયાનું વ્યસન હોય, કોઈ રોજનું વ્યસન હોય, કોઈ 2 દાડાનું વ્યસન હોય, કોઈ 15 દાડાનું વ્યસન હોય, કોઈ મહિને વ્યસન હોય. મુક્ત નિર્વ્યસની થાવ, ના જોઈએ આ વ્યસન. એક હમટું ન છોટે તો ધીમે ધીમે છોડો. 25 બીડીનો વ્યસની હોય, કહ્યું ને કોઈ 25માંથી 20 કરો, 20માંથી 10 કરો, 10માંથી 5 કરો અને છોડી દો. બહુ વ્યસન હોય તો એમ કરીને છોડો, પણ છોડો. મહારાજને રાજી કરવા હોય તો. હવે ન શોભે, મહારાજ રાજી ના થાય. હવે રાજી કરવાનો અવસર છે, આ ઉંમર છે આપણી, એ છે. બીજી વાત મૂકતો, 3 વાત આવી ગઈ પાછા વળવાની. કઈ વાત સાંભળ્યું? પહેલો મુદ્દો દ્રવ્ય ઉપાર્જન, એમાંથી પાછા વળો. બીજું જગતના વ્યવહારોમાં પાછા વળો. જો ડોશીઓ હોય ને તો એ ડોશીઓને તમે છોકરા કરતા દીકરા કરતા દીકરીઓમાં બહુ હેત હોય. આવું મેં સાંભળ્યું, સાચું ખોટું ભગવાન જાણે, હા, અને તમે જાણો. બોલો, દીકરામાં હેત ના હોય, દીકરાના દીકરામાં હેત ના હોય, એટલે દીકરીઓમાં ભાણિયામાં બહુ હેત હોય. ગમે એમ હોય, ડોશીઓના એક કોને આશીર્વાદ હોય, ગમે એમ હોય. સાચું હશે? કેટલા સાચું માનો? જાંગળી એના અનુભવી ઘણા હશે. બોલો, ખાય છોકરાનું અને ખેંચે દીકરીઓનું. બોલો, એનું જ ખેંચ ખેંચ કરે, સાનું માનું ચોરી કરીને ત્યાં ભેગું કરે. બોલો, ઘણા એવા હોય, ડોશીઓ ઘણી એવી હોય, બોલો, ચોરી કરે, છોકરાના ઘરમાં ચોરી કરીને સાનું માનું ભાણિયા માટે મોકલે. એટલે અહીંયા જોતું ના હોય, ઢગલો હોય પાછો, એમને ઢગલો હોય, તોય તમે જો ને તો એ દીકરીઓનું ઘર ભરે. બોલો, આ હેત. અને ડોહાઓ નહીં તમે જો તો છોકરા હિંચકા ખાય, ખવડાય ને એમાં દાડા કાઢે, એને જોઈ જોઈને દાડા કાઢે. હે મારો લાલ્યો, હે મારો લાલ્યો, હે મારો લાલ્યો. બોલો, હાઈ વ્યવહાર છે. શું કરીએ કહો? ત્રીજો પોઈન્ટ કયો હતો? બ્રહ્મચર્ય. ચોથો પોઈન્ટ, ખાવા પીવા બાબતમાં પાછા વળો.
બહુ જરૂર છે આવો ખાવા પીવા પહેરવા ઓઢવામાં પાછા વળો. જેમ જેમ ઉંમર વધતી જાય એમ ડોહાઓને ખાવામાં બહુ અશક્તિ ઘણાને વધતી હોય છે. ઘણા આવો છોકરાઓ મારી આગળ ફરિયાદ કરે છે. છોકરાઓ આવી ફરિયાદ, તમે કહેશો છોકરા ખોટા આવે, મારે તો એવું કશું નથી. બોલો ઘેર એના માટે આ નવું નવું રોજ આ કરો ને આ કરો ને આ કરો. એટલે આ ભાઈ હવે જે મળે એને જમી લો, છાના માના મળે છે એટલું કોને. બિચારા પ્રેમથી આપે છે, એમને પ્રેમથી આપે એવું રહેવા દો. બહુ લૂલીને બહુ લપકારા ના મરાવો આવે. મહેરબાની કરીને પાછા વળી જાઓ. ખાવા પીવામાં જે મળે ભગવાનની ઈચ્છાથી, કોઈ દિવસ બોલવું નહીં તીખું છે ને ખાટું છે ને ખારું છે ને મને આ કરી આપો ને. જો તમારે વ્યવહારમાં સુખી રહેવું હોય, મહારાજે આ બધું કીધું છો છેલ્લાના 38માં, દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, ત્રીજું જીવાને વિશે રસની આસક્તિ. આ મહારાજ બોલ્યા છો જીવતે સુખ ના થાય ને મરીને સુખ ના થાય. એમાં બધા મુદ્દા આવે છે. એમાં 6 મુદ્દામાં ત્રીજો મુદ્દો છે જીવાને વિશે રસને વિશે જીવાની આસક્તિ. મહેરબાની કરીને કોઈ દાડો માગશો નહીં ઘરમાં, આ કરી આપો એમ બોલશો નહીં. જો તમારે એમનો પ્રેમ જોતો હોય ને છેક સુધી છેલ્લા શ્વાસ સુધી હરખી રીતે તમારે સેવા જોતી હોય તો, નહીંતર અળખામણા થશો તમે અને ડખા થશે ઘરમાં જુદા. બધા મહિમા બધો કાયમ મહિમા ના રહે પછી બાપાનો. અને એમાંય પારકી જણી દીકરીઓને કદાચ તમે છોકરાને રહે, દીકરાની વહુને કાયમ ના રહે. આ બહુ સાચી વાત કરું છું. કારણ કે ડોહો મરતોય નથી એમ જ કહે છે. ઘણા અમારી જોડે આવતા હોય, સ્વામી બાપાને લઈ જાઓ ને, હવે બાપાને લઈ જાઓ કે શું નડે તમને? કારણ કે સેવા બહુ કરવી પડે. લ્યો બાપાને લઈ જાઓ ને. લ્યા બિચારે આ સુધી તમે એક ટીપું કાઢી લીધું તમે ડોહાનું, અને હવે નડે છે તમને. પણ આવું ડોહા કે સ્વામી પણ ખાવા પીવા આજ આ ખાવું છે ને ઓલું ખાવું છે ને પેલું ખાવું છે ને પેલું ખાવું. સ્વામી પછી પૂંછડું છૂટું થઈ જાય છે, પાછું પચતું નથી. તો હવે કંઈક પાછા વળવો જોઈએ. ખોરાક ઓછો કરી નાખો, સામાન્ય ખોરાક લો અને પાછા વળો. અમે વિરમગામ ગયેલા થોડા સમય પહેલાં, 7-8 વર્ષ પહેલાંની વાત. એક ભાઈના ઘેર પધરામણી હતી. જેના ઘેર પધરામણી હતી ને એમના છોકરાય મોટા, પણ છોકરાના બાપા એમણે એવી સફારી બફારી એવી શટેડ બટેડ થઈને આવેલા, અમને સામે લેવા આવેલા. હું તો ગાડીમાંથી આમ જોઈ રહ્યો. મને કે ઉતરો છો, શું લગ્ન કરવા જાવ છો કે તમારા લગ્ન લીધા છે કે શું કીધું? ના આવું કેમ બોલો સ્વામી? કે તમારા કરતાં તમારા છોકરાના કપડાં સારા છે, એને સાદા પહેર્યા છે. આવા કપડાં છોકરાને ઘેર છોકરા, અને આવા બની ઠની આવા લુગડા હજુ પહેરો છે. મને કે શું હવે નહીં પહેરું? મેં કીધું હવે નહીં, અત્યારે જાઓ ઘેર લેંગોન જબ્બો પહેરી આવો, પછી હું હેઠો ઉતરીશ, નહીં તો મારે પધરામણી કરવી નથી. મને કે આટલા બધા કડક? આ કડક તમારી પર કડક થયા વગર હાલ એવું નથી. જે મોકલ્યા જઈને ઘેર જઈને બધું બદલીને પહેરીને આવ્યા. મને કે હવે ઉતરો? મેં કીધું હવે નિયમ લો, પગે હાથ મૂકો કે હવે કોઈ દાડા આવા કપડાં નહીં પહેરું, કાયમ આવા જ પહેરીશ. અને અમારે તમારું સુધારવું છે ભાઈ, મહારાજનો રાજીપો અપાવવો છે, તમને છતે દેહ મૂર્તિ સુખના અધિકારી કરવા છે. એટલે આ બધી વાતો કરીએ જ ભાઈ. એટલે મુક્તો ખાવા પીવામાંથી, પહેરવા ઓઢવામાંથી પાછા વળો. અને એક વાત, છેલ્લી વાત, મુક્તો ઘરમાં મહેમાનની પેઠે રહેજો. મહેમાનની પેઠે આ વાત બહુ વિચારજો. મહેમાનની પેઠે ઘરમાં રહો. હવે 50 વર્ષ 55 60 થાય ને એટલે મહેમાનની પેઠે ઘરમાં રહેવા. મહેમાનની પેઠે એટલે સમજ્યા? મહેમાન કોઈ દર કેક મને બનાવી આપો, મહેમાન કોઈ દર મને કેક આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ. જે હોય એ મહેમાન ચલવી લે. બીજું, મહેમાનને સતત અનુસંધાન રહે કે કાલ જવાનું છો, પમદી જવાનું છો.
મહેમાનને તમે સારામાં સારો રૂમ, એસી રૂમ આપ્યો હોય તો એને એમાં મમત્વ થાય કે આ મારો રૂમ, એવો વિચારે આવે? અઠવાડિયું રહે ને તોય તે એમ જ થાય કે મારો રૂમ નથી, હું આનો માલિક નથી, આ ઘર મારું નથી. આલિશાન બંગલો હોય તો એને મહેમાનને એમ જ લાગશે કે આ બંગલો મારો નથી, આ રૂમ મારો નથી. ભલે રૂમમાં રહેતો હોય, ગમે એટલી પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે કરે ને તોય તે એને મન તો ઊંચું જ રહે, મન એનું ઊંચું જ હોય. શું ઊંચું હોય? હું મહેમાન ગતિ આવ્યો છું, ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે. બસ એ ઘેર જવું છે એનો વિચાર એ જ પાછા વળ્યાનો વિચાર કહેવાય. એમ આપણે પણ આપણા મૂળ ઘેર જવાનો વિચાર સદાય રાખજો. મારે હવે ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે. કયું ઘર ભઈલા? આપણું મૂર્તિ આપણું ઘર છે ભાઈ. અને મૂર્તિને ઘર માનજો, એ જ આપણું કાયમી ઘર છે ને એ જ કાયમી ઠેકાણું છે. અને એટલે પ્રાર્થનામાં સ્વામી બાપાએ લખ્યું છે કે મારા માતા પિતા સગા આપ છો. બોલો, મારા માતા પિતા સગા આપ છો, મને મૂર્તિ જગર મનાય વરમોને આપજો. હે મહારાજ, તમારી મૂર્તિ જ અમારું ઘર મનાય. મહેમાન પેઠે રહેવે, મહેમાનની પેઠે રહેવાનો અર્થ આ છે કે ક્યાંય મમત્વ ના કરશો. મહેમાનને જેમ ક્યાંય મમત્વ ના થાય. ગાડી આપી હોય ને ફેરવવા તો ગાડી મારી એવો વિચાર નહીં આવે, હું મહેમાન જ છું બસ. અને ગમે એટલી સગવડો હોય તો એ તે પોતાના ઘર તરફ નજર રહે, ક્યારે ઘેર જવું, ક્યારે ઘેર જવું, ક્યારે ઘેર જવું. કારણ કે પૃથ્વીનો છેડો ઘર છે. એવું આપણે નાના હતા ને ત્યારે ભણવામાં આવતું કે પૃથ્વીનો છેડો કયો? તો ઘર. ગમે એટલી બોલો ત્યાં સગવડ હોય ને ઘર ઝૂંપડા જેવું હોય ને તો હોય તે એને ઈચ્છા જ્યારે ઘેર જાય ને ત્યારે શાંતિ થાય. એમ મુક્તો આ બધી આપણે મહેમાન ગતિએ બેઠા છો, મહેમાન ગતિએ આવેલા છો. ઘર તરફ નજર રાખજો કે હવે ઘેર ક્યારે જવાય, ઘેર જ્યારે ક્યારે જવાય તો મન ઊંચું રહેશે. વ્યવહારમાંથી, સંસારમાંથી, જે ઘર મનાઈ ગયું છે ને એમાંથી આપણું મન ઊંચું રહેશે. ગમે એટલી સગવડો મળશે તોય તે કોઈ દિવસ એમાં મમત્વ ભાવ નહીં આવે, મારાપણાનો ભાવ નહીં આવે. કોઈ દાડો ઈચ્છાઓ નહીં થાય. મહેમાન ગતિએ ગયા એને ઈચ્છા થાય કે મને અહીંથી સફારી મળે થારું. આશાઓ તૃષ્ણાઓ રહે ને એવી કે આ બધા મને સફારી પહેરવા આપે થારું, મને એક ટાઈ પહેરવા આપે થારું, મને આટલું કરે થારું. કોઈ ઈચ્છાઓ નથી. મહેમાનને કોઈ ઈચ્છા ના હોય. એમ આપણે મહેમાનની પેટે સંસારમાં રહો. હવે આટલી મારી વિનંતી છે મિત્રો. તો અમારે જે તમને લઈ જવા છે, જે સ્થાન ઉપર લઈ જવા છે, જે આપવું છે અને જેવા કરવા છે એવા કંઈક અમે તમારી પર આશા રાખી શકશું. મુક્તો આટલી વાત, આ 5 મુદ્દા અતિશય વિચાર રાખીને અહીંથી સાંભળીને છૂટા ના પડી જશો. કંઈક નિર્ણય કરજો, કંઈક નિર્ણય કરી નક્કી કરીને ઉઠજો કે આપણે હવે આમાંથી કંઈક જે તમને યોગ્ય લાગ્યું, 5માંથી કંઈક ઠીક લાગે તો કરજો. એકાદું કરજો, કંઈક ઠીક લાગે, જેટલું ઠીક લાગે એટલું અનુસરજો, તમારા ફાયદામાં છે. પણ કંઈક તો ઠીક લગાડજો પૈસા. હતા એવાની વાતો ન રહેશો એટલી વિનંતી કરું છું. અને બીજી એક વાત કહી દઉં મુક્તો, પરિવારમાં સંપ રખાવજો. તમે પરિવારના વડીલ છો તો પરિવારમાં સંપ કરાવજો. આટલી હું તમને એક લેસન આપું છું, જવાબદારી સોંપું છું. તમારા પરિવારના સભ્યોમાં સંપ રખાવજો, આત્મીયતા રખાવજો. એક દોરે મણકાઓને જોડી રાખજો. આ વડીલની ફરજ છે, બહુ મોટી ફરજ છે. કારણ કે જે ઘરમાં સંપ નહીં હોય, આત્મીયતા ન હોય, હંપ નહીં હોય, મુક્તો આજે ઘરની હોળી છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું, અમારી પાસે બહુ ફરિયાદો છે. ઘરની હોળી હોય છે, ઘરે પ્રશ્નો છે કુસંપના. સાસુ વહુ વચ્ચે, દીકરા ને બાપ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ વચ્ચે. તો એ મંદિરમાં આવીએ ત્યારે આપણે રૂડા રૂપાળા દેખાતા હોઈએ છીએ. બાકી ઘરમાં તમે ડખાડખી ચાલતી હોય, અંદર આમ ને આમ, અંદર એકબીજાને. બધા ઘરમાં નથી હોતું એવું, પરંતુ બહુધા હોય છે, કુસંપ હોય છે. અંદર મન જુદા હોય, ભલે દેહ કરીને ભેળા રહેતા હોય પણ મન છૂટા હોય, મન જુદા હોય. વડીલની ફરજ એ છે કે બધાને બેસાડીને એક તાંતને જોડી રાખવા. તો આપનો એવું વર્ચસ્વ રાખજો
તમે કહેશો કે સ્વામી પણ અમારું કોઈ માનતા જ નથી. ઘણા એવા વડીલો કે અમારું કોઈ માનતા જ નથી. એવી ઘણાની ફરિયાદ હશે કે સ્વામી હવે અમારી કોઈ કિંમત નથી, અમારું કોઈ માનતા જ નથી. મુક્તો એની પાછળનું એક કારણ છે. તમને ગમે તોય ભલે આ વાત, ન ગમે તોય ભલે, સ્વીકારો તોય ભલે, ન સ્વીકારો ભલે, જે ઘરની અંદર વડીલની આમન્ય અને મર્યાદા નહીં હોય કે નહીં માનતા હોય, સમજી લેવાનું તમે તમારી મર્યાદા સ્વયં ખોઈ દીધેલી છે. તમે સ્વયં તમારી મર્યાદા ગુમાવી દીધી છે. તમે સ્વયં પોતાપણું ગુમાવી દીધેલું છે. તમારા કોઈક ચરિત્રોથી, તમારા સ્વભાવથી, તમારા વર્તનથી તમે તમારા બાળકોમાં, તમારા યુવાનોમાં, તમારા દીકરાઓમાં, દીકરીઓમાં, વહુઓમાં તમે તમારું પોતાપણું ગુમાવી દીધેલું છે. એટલે નથી માનતા. એક સમય હતો મુક્તો, આજે પરિવારને તમે ઘણાએ તમે વડીલો જોયા હશે, એવા પરિવાર કે તમે જોયા હશે, સમય તમારે જોવાની હશે ત્યારે, કે દાદા ઘરમાં આવતા હોય અને ખોખારો ખાય એટલે સ્ત્રીઓના માથે ઓઢવાના આવી જાય. સાચી વાત છે? અને બધા તમે જુઓ ને અપ ટુ ડેટ થઈ જાય, બધા જ સંયમમાં આવી જાય, હસામશ્કરીઓ બંધ થઈ જાય, બધું ઘરમાં આમ એટલું શાંત વાતાવરણ, આખું વાતાવરણ બદલાઈ જાય. આવું તમે સાંભળેલું, જોયેલું? આજે કેમ એવું નથી? તમે કહો છો કે આજની જુવાની પેઢી એવી થઈ ગઈ. નહીં, આપણે આપણી ભૂલો લખતા શીખો. આપણા કોઈક એવા સ્વભાવ છે, આપણામાં કોઈક એવી વર્તનની ખામી છે, આપણે બોલીએ છીએ કંઈક, કરીએ છીએ જુદું, અને એટલે આપણો ભાર આપણે ગુમાવી દીધો છે, આપણી પ્રતિષ્ઠા આપણે ગુમાવી દીધેલી છે. ભલે આ વાત તમને નહીં ગમે, કદાચ પસંદ નહીં આવે, પરંતુ હકીકત છે. આજે મા બાપની આમન્ય અને મર્યાદા રાખવી એ મા બાપના હાથમાં હોય છે. અમારો ગુરુકુળનો એક વિદ્યાર્થીનો પ્રસંગ કહું. અમારા ગુરુકુળનો એક વિદ્યાર્થી 9મા ધોરણમાં ભણે, 5-6 વર્ષ પહેલાં બનેલી હકીકત છે. એને પપ્પા નહોતા, એની મમ્મી હતી એક જ. આપણને ખબર પડેલી કે એને પપ્પા નથી ને એની મમ્મી માંડ પૂરું કરે છે. એક દિવસ રાત્રે એના મામાનો ફોન આવ્યો, સેવક ઉપર. મને ઓળખે, આપણા ઓળખીતા હતા, એટલે કે સ્વામી, ભાણાને નામ આપ્યું, ભાણો છે મારો સ્વામી, ત્યાં આપણા ગુરુકુળમાં ભણે. મેં કીધું હું ઓળખું છું. મને કે સ્વામીની મમ્મી બહુ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ કરી છે, બહુ સિરિયસ છે, એને સમાચાર તમારી રીતે આપવા ઘટે તો આપજો, પણ કેવી રીતે કહેશો? સ્વામી એને ચિંતા થાય, એને ખબર કાઢવા આવી જાય તો સારું, અમદાવાદમાં જ છે તો કંઈક વ્યવસ્થા કરજો ને, કોઈ ગૃહપતિને લઈને મોકલજો ને. કે કંઈ વાંધો નહીં, કાલે વ્યવસ્થા કરાવશો. પણ કે સ્વામી એને પાછો હિપતે ના જાય, ડિપ્રેસ ના થઈ જાય, એ જરા ધ્યાન રાખજો જરા. કંઈ વાંધો નહીં. બીજે દર સવારમાં 6 વાગ્યે ફોન આવ્યો એના મામાનો, સ્વામીની મમ્મી ધામમાં જતી રહી. રાત્રે 2 વાગ્યે એની મમ્મી ધામમાં જતી રહી. હવે એને સમાચાર એવા આપવા પડશે કે તારી મમ્મી એક્સપાયર થઈ ગઈ, ધામમાં જતી રહી. સ્વામી હાચવીને કામ લઈ લેજો. હવે હું મૂર્તિ સ્વામી મેં વાત કરી કે મૂર્તિ સ્વામી આને કહેવું કેવી રીતે? બિચારાને એની મમ્મી ધામમાં જતી રહી, બિચારો છોકરો, પપ્પા તો નથી જ, મમ્મી હતી એ જતી રહી. આ છોકરાને કેટલો આઘાત લાગશે ને આપણે કેવી રીતે કહીશું એને? અમે સ્ટ્રેટેજી બનાવતા હતા, કહેવાની સ્ટ્રેટેજી, કે તો કહેવું તો પડશે, નવડાવવો પડશે, એને કહેવું પડશે, એને હિંમત આપવી પડશે, એને ઓથ કંઈક આપવી પડશે, બધું કરવું પડે. સ્વાભાવિક છે, સીધો ધડાકો કરાવીને એ તાઈ ધામમાં જતી, એવું તો બોલાય નહીં, એ તો મૂર્ખામી કહેવાય. એટલે અમે થોડી સ્ટ્રેટેજી બનાવીને એને ધીમે રહીને બોલાયો કે કહેવું તો પડશે. એને બોલાયો, બોલાવીને કહ્યું કે તારી મમ્મી બીમાર હતી નહીં? તો કે હા હતી ને. તને ખબર હતી? તો કે હા ખબર હતી. અમદાવાદ હોસ્પિટલમાં લાયા હતી, તને ખબર હતી? તો કે હા મને કાલ રાતે મામાનો ફોન મારી ઉપર આવ્યો હતો, મને વાત કરી હતી કે બહુ બીમાર હતા, કે આ બહુ સિરિયસ છે એવું મામા કહેતા હતા.
ધીમેરીને કહ્યું કે તારા મમ્મીને કંઈક વધુ સિરિયસ લાગે છે. તો કે સ્વામી જે હોય કહો તમે તાર શું થયું કે તારી મમ્મી કે ધામમાં તમે પહેલી જતી રહી. અને છોકરો શું બોલ્યો ખબર છે? હું એ મરી ગઈ તો કે છોકરો એમ કહે છે હું એ મરી ગઈ તો સારું થયું, નિરાંત થઈ ગઈ. મેં કીધું એલા મરી ગઈ ના બોલાય, ધામમાં ગયો. અરે એ ધામમાં જાય એવી જ નથી કે હું એ મરી ગઈ હતી. એની આંખમાં નથી આંસુ, નથી દુઃખ, નથી વેદના. નહીં નાખો કે સ્વામી હું એ મરી ગઈ હતી. મેં કીધું આવું ના બોલાય, તું આમ કેમ બોલે? મને કે સ્વામી મને મમ્મી કહેતા શરમ આવે છે. સ્વામી તમને તમે મમ્મી કહો છો ને મને શરમ આવે છે. સ્વામી મારી મમ્મીના કુલક્ષણી હતી, એને મમ્મી કહેતા મને શરમ આવે, એના કર્મો હતા. સ્વામી નાનપણથી જોયા છે, મને કોઈ દિવસ લાગણી નથી થઈ કે મારી માં છે. મુક્તો પોતાની જાતે પોતાનું વ્યક્તિત્વ ગુમાવવાનું હોય છે. તમે સમજી ગયા હશો શું કેવા કુકરમાં હશે. આજના બાળકો બધું સમજે છે, બધી ખબર પડે છે. મુક્તો આપણું સ્ટેટસ જાળવી રાખો. બોલ બોલ ન કરવું, વગર માગી સલાહો ના આપવી. ઘર છે, પરિવાર છે, જેટલો સમય મળે એટલો સમય ભગવાનમાં જોડાઓ, વાંચન કરો, મંદિરમાં આવીને બેસો. અને સેવામાં ફરી કહું છું કે સેવામાં મુક્તો આમ દિવસ નહીં જાય તમારો. મુક્તો સેવામાં જોડાઓ, ભગવાનમાં જોડાઓ. સેવામાં જોડાવાશે તો ભગવાનમાં જોડાવાશે. પણ હવે છોકરા ન કરો, મારું ન કરો. હવે પાછલી જિંદગી સુધારો, જગત વ્યવહારમાંથી પાછા વળો. આ કીધું એટલું બધા સાચવજો. અને બધેથી વૃત્તિઓ તોડી નાખો. છોકરાનું કરશે, ભગવાનમાં જોડાઓ, પ્રાર્થના કરો, ભજન કરો. મહારાજ ખૂબ રાજી થશે એવી બધાની પાસે આશા સાથે, અપેક્ષા સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.